આપણે અઠવાડિક સભામાં નિયમિત જવું છે? કારણ એટલા માટે કે ભગવાન સ્વામિનારાયણને સાંગોપાંગ ધારણ કરનાર એવા ગુરુહરિ યોગીજી મહારાજ એવું કહેતા હતા કે 25,000નો નફો થતો હોય રોજ, તો પણ એ છોડીને આપણે અઠવાડિક સભામાં જવું. આપણને રોજનો 25,000નો નફો નથી થતો, છતાં પણ આપણો દેહભાવ અને આપણું દેહાભિમાન આપણને અઠવાડિક સભામાં નથી જવા દેતું. પ્રબોધ સ્વામીજી એક વખત બોલેલા કે ધરતી ઉપર 700 કરોડની જનતા છે અને એ 700 કરોડ ભગવાનની નજીક જવા માટે પ્રયત્ન કરે છે, ભગવાનની સમીપે જવા માટે પ્રયત્ન કરે છે, ભગવાન સાથે જોડાવા માટે પ્રયત્ન કરે છે. તો પ્રબોધ સ્વામી એવું બોલેલા કે ભગવાનની સત્સંગ સભા જ્યાં થતી હોય, ભગવાનની આરતી જ્યાં થતી હોય અને ભગવાનના થાળ જ્યાં થતા હોય, આ 3 જગ્યાએ ભગવાન હાજર રહે છે. તો એ ભગવાનની અઠવાડિક સત્સંગ સભામાં જઈને આપણે ભગવાનનો સામીપ્યનો આનંદ પામવો છે. એટલા માટે આપણે નિયમિત અઠવાડિક સભામાં જવું છે, જેથી કરીને આપણે દેહનો કચરો કાઢવા માટે રોજ સ્નાન કરીએ છીએ, એમ અંતરનો કચરો અને આપણા આત્મા ઉપરનો જન્મ મરણનો કચરો કાઢવા માટે આપણે નિયમિત અઠવાડિક સભામાં જઈએ. એ માટે મહારાજ અને સ્વામીજી આપણને બળ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.